ઓમ નમઃ શિવાય। હાલો મિત્રો, જો આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે, એટલે બધી સામગ્રી આપણે તૈયાર કરી દીધી છે। જો આમાં આપણે કાંદા અને બટેકા કાપી લીધા છે, આમાં ખીચડી મિક્સ કરી દીધી છે, આમાં ચણાની દાળ, તુવરની દાળ, મસૂર દાળ, પછી મગની દાળ ને સિંગદાણા ને ચોખા બધું આપણે મિક્સ કરી દીધું છે ને સરસ મજાની વઘારેલી ખીચડી એટલે બધી દાળ નાખીએ તો સ્વાદ સારો આવે। ને આપણે એક ટમેટું કાપી લીધું છે ને આ તો તમને ખબર જ છે વઘાર માટે તળી લીમડો, આ લીલા મરચાં લીધા છે એટલા, ને આ મેં લીધી છે સોયાબીનની વડી। આ સોયાબીનની વડી લઈ લીધી છે અને આમાં છે ખાંડેલું મરચું અને આ છે સ્વાદ। આ નાખીએ તો સ્વાદ આવે, મતલબ કે ખીચડીનો મસાલો। ખીચડી કરતે પણ ઓમ નમઃ શિવાય। હાલો મિત્રો, જો આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે, એટલે બધી સામગ્રી આપણે તૈયાર કરી દીધી છે। જો આમાં આપણે કાંદા અને બટેકા કાપી લીધા છે, આમાં ખીચડી મિક્સ કરી દીધી છે, આમાં ચણાની દાળ, તુવરની દાળ, મસૂર દાળ, પછી મગની દાળ ને સિંગદાણા ને ચોખા બધું આપણે મિક્સ કરી દીધું છે ને સરસ મજાની વઘારેલી ખીચડી એટલે બધી દાળ નાખીએ તો સ્વાદ સારો આવે। ને આપણે એક ટમેટું કાપી લીધું છે ને આ તો તમને ખબર જ છે વઘાર માટે તળી લીમડો, આ લીલા મરચાં લીધા છે એટલા, ને આ મેં લીધી છે સોયાબીનની વડી। આ સોયાબીનની વડી લઈ લીધી છે અને આમાં છે ખાંડેલું મરચું અને આ છે સ્વાદ। આ નાખીએ તો સ્વાદ આવે, મતલબ કે ખીચડીનો મસાલો। ખીચડી